સુરત શહેરના અઠવા પોલીસે વેપારી પર ચપ્પુ વડે હુમલો કરનારની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। અસામાજિક તત્વો હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા। વેપારીએ દુકાન ખોલવા જતા દુકાનની બહાર દારૂની બોટલો પડી હતી। દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલામાં વેપારીના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી વેપારીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બસંતભાઈ દાન રબારી નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે। નવસારી બજાર સગ્રામપુરા અસામાજિક તત્વોનો રોજનો આતંક જોવા મળી રહ્યો છે। આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। વેપારી અસામાજિક તત્વ પર કડક કાર્યવાહીની માંગ કરી હતી। હાલ અઠવા પોલીસે આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો।